ચારણકા સોલાર પ્લાન્ટમાં એજન્સીનો કોન્ટ્રાક્ટ બદલાતા સ્થાનિક યુવાનોને છૂટા કરાતા માંગ ઉઠી છે। અમારી માંગણી કે સ્થાનિક લોકોને પહેલી પ્રથમ તો રોજગારી મળવી પડે, કોઈ હટાવી ન શકે, રાજકીય પક્ષ દ્વારા જે દબાણ કરે એ દૂર કરે। અને અમારી માંગણી એ જ છે કે અમારો હક જે છે, જે છીનવાનું કરે છે એ અમને હક મળવો પડે, અને અમે નહીં મળે તો અમે ધરણા ઉપર બેસવા તૈયાર છીએ। કાંક જીટીપીએલ કંપની દ્વારા કરાર કરવામાં આવ્યો તો સ્થાનિક ગામના લોકોને નોકરી આપી, બાબતે શું હતું? શરૂઆતમાં એ રીતે કરાર કરવામાં આવ્યો હતો કે કલમ 31H મુજબ સ્થાનિકોને પ્રથમ ગામના વતનીઓને પ્રથમ રોજગારી મળવી પડે, કેમ કે દરેક તો ભણેલા ગણેલા હોતા નથી, બિન ટેકનિકલ નોન ટેકનિકલ હોય છે, એમની પાસે કોઈ બીજું સાધન નથી સિક્યુરિટી સિવાય। પ્રથમ એ સાધન છે કે સિક્યુરિટી ફરજિયાત છે, એ કરવી પડે, એમને હટાવો નહીં। તો અત્યારે શું કહેવા માગે એ લોકો? એમ કહે છે કે અમને મળ્યું છે અને અમે કામ કરવાના છીએ। તો સ્થાનિક લોકોને અન્યાય, સ્થાનિક લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, તો એ બાબતે તમારી શું માગણી? અમારી માંગણી એ છે કે જીપીસીએલ આગળ જે કંપનીઓને દબાણ કરે કે કોઈ બી કરે, કે ગાંધીનગર એમને અમે પરિપત્ર પણ આપેલા છે દરેક જગ્યાએ, જીપીસીએલમાં છે, ડીવાયએસપી ઓફિસ છે, કે ગાંધીનગર છે, દરેક સાઈડે